ભલે બે તો કોમ તો થાય તડકા તો દુકા તડકો છે પડે અરે વાત ને જોઈએ તડકો છે પડે હવાના 10 વાગ્યાના આવ્યા છીએ તારા આટલા બાજરા ભેગા કર્યા તો ઘણા બાજરો ભાઈ પછી ભેગો કરવાનો બાકી છે આ તડકા રવાતું જ નહીં લેશું પછી પણ ગરમી કેવી પડે છે ઉની ગરમી તો બાપા હાથ કરી દો આ પેલા તો આપણે વાય છે એ શેઠે હા ખાતા ને હે કે લ્યો તડકા ભેગા કરવા એ તગડી નીકળ્યો છે તો અમારી વાત સાંભળો તમે એ હવે નહીં ચાલે જો કહી દઉં ના એ અડધો ભાગ ને હવે માગી જ લેજો પેલી વખત એરંડાનો ભાગ આલ્યો ના ઉણા બાજરીઓનો ભાગ નહીં આલે હાડો યાદ તો ચોખવટ કરી દઈએ આજે તો હિસાબ બધો એટલો ના બારવીનો બધો હિસાબ હજી બાકી છે તમને હાલ તો આપણી પરિસ્થિતિ ખબર હે કે ચેવી મંદી છે તો મંદી છે તો મને ખબર છે પણ કહીએ કેમ અને હાલ બાપડા છોકરાને તો ઠેકોણું પડ્યું નહીં નોકરીનું તો લગી આપણે જ પૂરું કરવું પડે કે ના વાત છોકરાના લગ્ન નું કરશે એમ કઉ છું આડા બુડા માં શેઠને વાત કરીએ કે થોડો ઘણો ઉપાડ આલો અને જે ભાગમાં આવતું એ આલો પૈણાવો નહીં પડે પૈણાવો તો પૈસા દોશી ગમે તે આગું પાછું કરવું પડે પણ પૈણાવો તો પૈસા ગમે છોકરાની અમે અને આ જે દાગીના હતા એ તો વચ્ચે વેચી માર્યા તમારું ઓપરેશન કરવા મન કરવા પણ દોશી બનીએ શું ખબર કે મોદો પડે તો ભાઈ એ તો ભગવાનના હાથમાં છે તારા હોત તો એ કોઈ કાકા કરીને એને પૈણાવે હાલ દાગીનો એક રાખ્યો નહીં બોલો હા તો વાંધો નહીં ચિંતા કરે ને તો છે ને મેં શેઠને કે આવું કવે તો બધું તો હિસાબ કરશે ને થોડો ઘણો ઉપાડ માગશું તે કે આવતી સાલ વરાવશું એમ કહેજો તમે આ વધા જાઓ કા તે કહેજો હેડો તમે બેહો ને આવે હું ભેગા કરું હા હું ભેગા કરું બેહો તમે તું ઈચ્છા નહીં એટલું કરી લે હું એક કરાવ થોડું રાગરામ જે થાય ફટાફટ ભેગા કરી દઈએ કા જેવો ને એટલું પતી જાય તો ફટફટ પતી જાય છે વળી કોણી છે મેલી દો આ કોઈ તો કે તો જઈ મેલ્યા કોણી છે અરે આટલો થોડો ભેગો કર પછી બાદ કોણી પીજે યાર લાગે પેલા નાચ પેલા રે ભાઈને ફોન કરું એ વસ્તુ મંગા છે કહી દઉં કે હાલો હા બોલો ભાઈ શું કરો છો કોઈ ના શું કરે કે હાલ તો આ લગ્નનું બધું કોમનું બધું હેડી જાય છે બધું એવું છે હા હાલ તો બધું તે પાલી જાક નહીં દી હા પાલી જા હા હું કહું છું શું કહેતો તમે દાદા ઘણા દાડે આજ તો ફોન કર્યો યાદ તો કરવા પડે આમ તો નહીં કરતા પણ યાદ કરવું પડે મેં કીધું આજ તો ઘણા દાડે ભાઈને ફોન કર્યો શું કહેતો તો હા બોલો આપણે હગું કરવા આખે તો નથી કીધું પણ હું તમને કહું છું ઓકે આપણે પેલી વસ્તુ લાવવાની છે ને હું વળી આપણે દાગીના લાવવાના છે કહી દઉં તો હું જો ટૂંપીઓ લાવવાનો છે હા અને કોબીઓ અને હોના મંગળસૂત્ર બરોબર અને 2 લાખ રૂપિયા હા વાંધો નહીં કહી દીધું જો તો કહી દઉં પહેલાં જીત પછી કહેતા ના આમ સંચમ છે વાંધો એમ વહેલા કીધું તો સારું હતું તેમ નહીં થાય તો વાંધો નહીં તો થવા જ ખરા કારણ કે આને વહેલા કીધું હોત ને તો વળી ખાસ મને કામ પેલી કરવું ના પડે કઈ મળશે બળશે તો આપણે મહિનો 2 મહિના વાર હતી ના એમ તો વાંધો નહીં વાર છે તો વાંધો નહીં એ તો થઈ જાવ વાંધો નહીં હેડો જો એટલી વસ્તુ હોય ને તો જ મારા વગર જોલ લઈને આવજો ને આવતા ના પાછા ના ના વાંધો નહીં તું કઈ ચિંતા કરતું તાર ચોખ્ખું સર કહી દીધું પાછું બરોબર હા વાંધો નહીં તું તાર કીધું એટલે ફાઇનલ હા કેવું ચાલે તેમ હા હાલ તો શાંતિ ચાલે હાલ તો આવી વાં પડ્યા એક બોમ્બો પડ્યો હવે પછી જલ્દી પાલો બાલો ચલો પણ બહુ કઢાઈએ આપણે હા વાંધો નહીં ઓકે હા 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 રેડો હા 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 વાંધો નહીં હા હું વિચારમાં પડ્યા તમે શું કરે છે જો પાણી પીવા પાણી ભાવે હું નહીં પાણી કરતા એવા વિચાર ઉભા દોડા કરે જો શેઠ તો પૈસા હાલશે નહીં હાલે શેઠ શું મારા સાથે હા શેઠે ના પાડે તો સારું હતું તો હવે ફોન કર્યો છે મેં ફોન આવ્યો હતો તે
આવું કર્યું છે સમજ તો નહીં અને ફોન આવ્યો તો એ પાસે એમ કહેતા હતા કે સિંધીઓ અને મંગળસૂત્ર કી લેતા હોના અને 2 લાખ રૂપિયા રોકડા આટલા બધા અને બેસી કરશે તો યુવાને હગું કરવા એ વખતે બહાર કશું કઈ કીધું નતું યુવાને તો મારી હિંમત ચાલે કે એ વખત કીધું તો કંઈ ખબર પડે આટલા બધા પૈસા થોડી લાવશો આપણે જોયું તો મોંઘવાના તમે જુઓ મજૂરી કરી કરી ભાગ રાખીને થોડું ભેગું કરીએ છીએ અને જમી તો નાસ્તા હોય અમીરી ટ્યુશન તમે ભણવાનું એ આપણો છોકરાને ઘરમાં વાતો થઈ જાય પૂછું થઈ જાય છોકરો પણ પૈસા લાવશો જોઈએ આટલા બધા હું એમ કહું છું પછી ઘરમાં હોત તો કોઈક આગું પાછું કોઈ સાધન હોત તો આગું પાછું કરીને આટલા પૈસા લાવત ગમે તે કહ્યું તો પૈસા ચાલવાનું છોકરા એના તો પૈસા તમે શું આવશે આપણા પૈસા ફોર્મમાં તો કોઈ આવતું નહીં આપણે બધા કશું એના તો આજુબાજુ ગમે તે કોઈ કહ્યું તો પૈસા નથી સુપર કરી હોત તો સારું હતું પણ આ બોલાવે પહેલા ના કે મારી હિંમત કહેવાય પણ એને હમણાં ફોન કર્યો તો હમણાં વાત કરી મને ગમે જતા ને તો આજુબાજુ કહું છું તમે મમ્મા જોતા હું રોટલા કરું હજુ છોકરો ઘેર આવ્યો નહીં હવાનો કંકોત્રી હાલવા જેવો ત્યાં દોસ્તા જોડે એને મારી દોસ્તારના લગ્ન છે અને કંકોત્રી હું ના પાડું છું તું ના રખડજો તો તે રખડ કરે છે તો એને ખબર ના પડે કે એના મા બાપના આ તકલીફ પડે થોડું હું ટેકો કરાવું જતા હો પાણી પીવા આવી હતી પતિ જઈને બધું ભાઈ સુખ શાંતિથી હવે પૈસા પોકલા છે આમ પૈસા છે સાચી વાત પણ પૈસા હાલ થાય એમ નહીં પૈસા લઈ ગયો પણ એમ નહીં તે થોડા દાડા તો હા ખાઈ તો થોડા દાડા પછી વાત જાય તમારે કેટલા દાડા થયા તો પણ થોડા દાડા હાથે તો 2 મહિના જેવું હા ખાઈ દઉં હું તમને પૈસા આપી દે હાલ મારે મમ્મી તમને ખબર તાજું મમ્મી કર્યું મારે પૈસા નહીં અમારે તું માના નતા ગમે તે મારો ગમે તે કરો તું ઘર પર નહીં પાડું તો એટલું તો ઘર રહેવા દે અમારે એટલું મારે રહેવા કશું કોઈ નહીં મારા જોડે પૈસા લે ખબર ના પડે આપણને પણ સાચી વાત હું થોડી મજૂરી કરી અને તમને ભેગા કરીને આપી દઈશ તમે ઘેરા તો ચાલો મજૂરી કરી દો હવે તકલીફ મારું કામ પછી તમારા છોકરો જે આવે જોઈ વળા આવું ના એવું નહીં કઈ નાટક નહીં કરવાના મારા આગળ બધો કરું એડો કોઈ પૈસાની આ 2 લાખ પોકાઈ દેજો પાછો મારો કામ પછી આ સગડો બનાવવાનો છે હું જતા ચાલુમાં બંધ થઈ ગયું છે હવે કેટલો ખર્ચો આવે ભાઈ હા બોલો અમને આવજો બોલો એક ફોર્મ પડ્યું હતું હા કીધું થોડા પૈસા કરી આવજો અમારે પેલા શેઠને આપવાના છે કા તે કોઈક શેઠને ધાર્યું બનાવવાનું છે તે શેઠ એમ કહે છે કે મને ગમે તે કરો ને 2 દાડામાં તમે પૈસા આપો કીધું થોડા ઘણા પૈસા કરી આવજો ભાઈ ના નહીં પાડી મારા જોડે પૈસા નહીં માગવા બાન કીધું છે વખત પણ સાચી વાત પણ ભાઈ આ તમને ખબર ને ના મમેરામાં એ બધું મારે ના જોવાનું હજી એકલા કરાડો આપવાનું જ નહીં મારે કોઈ પણ એ તમારે જોવાનું હોય તમારે એ મમેરો પેલા ભરતા હું કાલે આપડે મારા નથી ભર્યું તું તમારે દખી નહીં પણ તોય આપણે દુનિયાના લાજે ભરવું પડે તો તાણે ઈ જો હાલો નહીં માં 500 રૂપિયા નહીં મારે તો કશું ભાવ
આવતો જ ના હોય કર. અલા ભાઈબંધ થાકી ગયું છે યાર, કેટલું એડ કરવાનું. હવે બાકી એડમાં થઈ ગયું. થાકી તો કે યાર પાછું મારા લગ્ન આવે એટલે કોમ કરજો પાછા. આવી રીતના અમે કરીએ છીએ ને એવી રીતના તમે પેન તો ખરો તું. હા હજી પેન તો ખરો. પણ નહીં, આ તો હું તારા લગ્નમાં કોમ કરવા આવજો એટલે મારા લગ્નમાં આવજો પાછા. આવશે તો હા એમ આ તો કહેવું જરૂરી છે મારે. આપણે તો ચાદર બેઠા છે ત્યાં. સાધન બાધન હવે તારા બાપા હું તો નતું કહેવાતું યાર કે બાઈક આપણે હું ના સલાઈ લ્યો. એ ના લે બાઈક લે. સેમ આ મુહૂર્ત કઢાઈ બાઈક આલું પણ મુહૂર્ત કઢાઈ નહીં, તારા મુહૂર્ત કઢાઈ, મારા તો નહીં મુહૂર્ત કઢાઈ નું. તારો પાછો પડીએ ને તો લઈ કોઈ ના પડીએ તો શી ના પડીએ. હું ડ્રાઈવર હું શું નહીં, તું પાછળ બેસી રહ્યો હોય છે. લે વી આ બંધ પડી ચોક. કોઈ ના બંધ બંધ હતા હશી વળી. આમ થાય લે જે. હા હું આવું હેડવાનું નહીં આવશે ને હું ઘેર જઉં છું અને અલ્યા કંકુત્રી હશે ને જેલી બીજી લખી જે નાલવી ને નાલ્યા છે મને ફોન ના કરતો હું સમ 2 દાડા સુધી આવું નહીં. કાલ જાણ પાડી તો બાઈક વન તો આવજે ને કે બાપાને આવતો નહીં હાલી એ તો બાપા કે હવે નકર હું તો ફોન સ્વિચ ઓફ કરી દઈએ તો અરે હા તો હાર કે જે તારા બાપાને કે છે તો કાલ આવજે પાછો. હાર કાલ આવ્યો હા એ કે આવું બાપા આવું કરે છે. હા આઈ જા ગોમાં બાટકી ખવાને જતો તે ફરવા તો જવું પડે કામ કરો તે તને ખબર નહીં પડતી કે ઘેર કોમ કરવાનું હોય ને હવાનું ગોમાં રખાડવા નહીં તું તે બાપા નતા ગયા બાપુ ઘેર વાળા બાપાને આરતી ઉતારવાની હતી મારા હવાના દોસ્તાના. આ છોકરાનું કોમ હતા કરવાનું. તને શરમ આવે છે? તને શરમ આવે? તારો બાપુ આખી જિંદગી બાપડો ઢહેડા કર્યા મરી જાવ એ તને ના તો થોડું કોમ કરાવવું પડે કે ના કરાવવું પડે? બસ એક દોસ્તાર ભરી ગયો છે તે ભાઈ બને બહાર તો જવું પડે કે ના જવું પડે? ભાઈ બંધો પા અહીંયા મા બાપ મરી જાય તો ગમે તે કરે, જોવાનું ના કોઈ આગળ પાછળ. મને 2 ટાઈમ ખાવાનું બની આવવાનું. એટલે તારે કેવું થાય? મજૂરી નહીં કરવાની? મજૂરી કરો આ 2 મહિના મોટા થઈ જાય છે તે મજૂરી કરીએ. મો જો કે જો પહેણાવા જેવા તે 2 મહિના પછી તો તમને પીડા હાથ કરવાના છે અને કેવા માંગે હજી તે તો કેટલી વાર છે તે? હજી ઘણી વાર છે. ઘણી વાર છે તે. આમ કોક નોકરી ધંધો ગોતો હવે તો નોકરી જ મળતી નહીં. નહીં મળતી તે. જય હાથ પગ ધોઈ આઈ જા. હાથ પગ ધોઈ જાઓ. ઓવે જા. ના હું હતું મારતું હા તે નહીં લઈ જા. તો પાણી મેલતી જ નહીં રાખું હું. એ હાલ કોઈ પાણી નહીં મળતું તા પેલા કુંડી પાણી આવે છે બોર ચાલુ કર્યો સાલતા બાપાએ. હારે હું નહીં નાખું. પેલો લોટનો ડબ્બો આવે છે હું 2 બાજે રોટલા કરી દઉં. તા બાપુ આવશે એમ ભૂખ્યા હવાના હારો જશે તે. આવે. કોઈ કોમ ધંધો નહીં નાખો દિવસ બસ દોસ્તા હવે જો તમાર ટોટિયા ભાગી કાઢે દોસ્તારો જોડે. હા નહીં જાઉં. નહીં જવું તે કંટાળી થી આખો દિવસ. હા આયા ને શું જતા તે તમે? કહેવાય ના રે કે હું ગામમાં જાઉં. અલા મેં તને નતું કીધું કઈ થઈ ગયું તો વાંચી જા. તું આ પૈસા લાય કુદાય અરે કેટલા લાયા એમ તો ડોહા પૈસા તમે? તમને એ તો લાયો છું વળી. ચોઈ હા ગામમાંથી લાવ્યો ભાઈ બનાવ્યો. કેટલા તે? તારા ને કીધું ના 10 લાખ રૂપિયા ડોહા પણ આપણો ભાઈ આપશો ચમ ના યુવાન હું એમ કહું છું. અને એ તો આપણું પેલા ભાગમાં વાઈ જાય છે ખેતીવાડી થાય સીઝનમાં વળી એવી બધી પાક પણ ડોહા એ સાચી વાત છે ભાગમાં વાઈએ પણ આપી દેશો પણ આ હાલ તો હાલવા કા પછી અને પૈસા બહુ ગમે તે કાંઈ અમુક પેલા છોકરા બે આવું તો પછી ગમે તમે વેવાય તને ખબર છે કે વેવાઈ બોડું બોલે એટલે હું કરીએ કે જો હવે વેવાઈ એન ટાઈમ ઉપર હવે ટેટો ફોડે એટલે અને એ જ મોટી ઉપાધિ તને હું ગમે તે પોતાના ડોહા એટલે ઓમ 10 લાખ રૂપિયા લાયા છે પણ મને એમ થાય છે કે ચારે હાલી રહ્યા છું આપણા ચાલશું ડોસી અમુક તાર શું કરશું કે તમે છોકરા પહેલા એટલે એટલું તો માથે ભાડો ઓછો થોડી વધારે કરીશું બીજું તો શું કે મજૂરી થોડી વધારે કરશું ડોહા બીજું કઈ નહીં. હા તમે 2 બાજરી રોટલા કરો. હા ઓટો હા તો એમ કરો 15 મિનિટ કેમ એમ પેલા પેટી મિનિટ હા કેટલી વાર છે લે આ નહીં રહ્યો નહીં રહ્યો તે આખો દિવસ હું કોઈ મોબાઈલ માં આવે છે તારા તે આખો દિવસ મોબાઈલ ફેર કરા વે હા ઉભો થા ગોદરું લાય કે હા ના હું ઉભો પાણી લાવ
ના તું બધું લે હું પાણી લાવું જા કર દે પૂરી દેતા આ તે પેલા પૈસા કીધા મેળ આવી જાય તો લઈને જ જવા તો કીધા તે જેટલો ટૂંકુથી મારે ખર્ચો લે પાણી આપ અરે બે ભાઈ દેખાડા નહીં હા અહીંયા જઈશું ગમમાં જઈશું ઓઠો મારવા આવશે તમે લ્યો ગમો જાય ભાઈ વાહ મજા ત્યાં હું સામે ગયો હા. હા આયા હા એ ભાઈ આયા ઓ એ ભાઈ આયા આવે કયો યાદ ઘરમાં જે થોડું કહેવું હતું ને એટલે તો સારું બોલો બાજુના ગમો આવ્યો તો કાળિયા હા ઓમ આવજે બેટા હા આવ્યો દાદા માં બોલા બાજુના ગમો આવ્યો તો મેં ઓ બહુ કમાતું હતું બરોબર એક તો એની ભેગો થતા હોય છે નજીક જ હોય. ઓ હા તો હોકા આયા શું ચાલે છે હાલ તો હેડી જાય બધું હાલ તો આ લગ્નનું બધું હાલ તો હમણાં હાલ થોડી દાદા પક્ષે પાઈ કંકુતરી હા સર ના સર બધું મંખે માલ તો બરોબર હમ હું કે ના તો પેલી સગવડ થઈ ગઈ છે ઓ પૈસા ઓવા વધુ ને પૈસાનો સગવડ થઈ જાય ત્યાં તો ના તું લેતો તો કીધું આવ્યો તો તે મારે ઓ ત્યાં આડો વધુ ને અમારે એટલું તો આપવું બસ હતા તમે આડો લેતા હતા હા વધુ ને લેતા હો ઠાકુર મારે તો મોડે ગાડી છે બસ. જો હા ભાઈ બેસે બેસે હા ઓય દે બોલો હું કહું છું હા ના એ ભાઈ આવ્યો હા ના પૈસા કે તારે ના હોય તો હાલ વળી આપણે તો આપવું હશે 2 લાખ લાવું હા એટલા ના એટલા કીધા છે એટલે હા આ વખતે ધીરે લાવું હવે આ વળી તો મારે હારિયાળો ભાઈ મારે તો આપવું પૈસા આપવાનું તાને શું ચાલે છે આમ તૈયારી ભાઈ હો તૈયારી તો હવે પછી સાલી જાય કંકુતરી સપાવવાનું ને વળી હવે ના તો બધું ચડી જાય એ આ નોટ કાઢેલી જ હતી એક નોટ 500 ની કટ ના તો કે ચા બધા મેં રાજે હું જવું પડશે હવે હા હા લે તો Complete છે કે? હા કમ્પ્લીટ છે કરતો મળતો નહીં પાક ના ઘરમાં ગણી લે પાછળ કોઈ કે અને દાગીના તો કરાવવા આલી દીધા કશું ચલો વાંધો નહીં. એની ચિંતા કરતા ના હોત ને હા હા પછી ના સાબા ના મેલો રાજે હું જવાડું જવું છે હા નકર ઠંડુ મંગાઈએ ના ના ચાલશે રાજે એવું છે મારા પાસે પેલો વાત જોયો છે કે હા, હા. ગાડી લઈને આવેલો હા હોતો ને હો. હા હા અરે બધા આવજો તા હા. બોલાવજો પા હા, હા. 2 લાખ રૂપિયા લઈ છે બહુ 2 લાખ રૂપિયા હજાર પણ છે હોય જીવ પર પણ શું કરે કે પેલા એ કીધું હોત તો આ સગવડમાં ના રહેત તાણ આ ખાલી ખોટામાં એવું કરવું પડ્યું બાપો હા હેડજો સાપી લે હું સામે લઉં હા હું તો કાઢ્યો એ ગયો એ મોકલજે આবার સજો કારો ઓય બોલો મારા વાત પર હા ને પાછો છે ને આપણા લગ્ન પાછો આડાવડો કોઈ ખર્ચા કરતા ના પાછા ના કરીએ હા? ડીજે તો કરવું પડે ના તો હવે બાપ ડીજે પૂરું બીજું કરવું છે તો માપનું આપણે તો પૈસા નહીં પ્રમાણે બધા આપણે કરાય કશું તાણે એમ બધા બધા હરખા ના હોય તો બધા બધા કોઈ પૈસાવાળા ના રહેતા અને આપણે તને ખબર તો કે આમાં આપણો ભાગમાં વાઈ કે બધું સલબવું પડે છે તાણે એટલે તને ખાલી ખોરાક ખર્ચા કરવાના નહીં આપણે શું કીધું હા નહીં કરવા ફાયરું હતું ને હો?